રામ રામ ડાયરા ને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આપણે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આપણે જાગીને હવે મસ્ત મજાનો નાસ્તો કરી લઈશું। નાસ્તામાં મસ્ત ચેવડો અને વેફર ખાઈને આપણે અહીંયા જઈશું, બોટાદ જવાનું છે। અને તો કે આપણે મસ્ત મજાને રેડી થઈ જઈએ તો આપણે મસ્ત મજાના રેડી થઈને બહાર નીકળી જઈએ છીએ। હું મસ્ત મજાની મારી ગાડીમાં ચાવી ભરાવીને કિક મારીને નીકળી જાઉં છું બોટાદની તરફ। મસ્ત મજાના અમારા ગામના મસ્ત મેલડીમાના માતાજીના દર્શન કરીને અમારી જે નદી અને તળાવના વ્યૂનો આનંદ લઈને અમે નીકળી જઈશું। પુલ પર થઈને બોટાદ જઈશું અને બોટાદ પહોંચીને આપણે જઈશું રૂમે પહેલાં, કેમ કે આપણે ફ્રેશ થઈને રૂમે મસ્ત મજાની અમુક વસ્તુ લઈને આપણે માર્કેટમાં જવાનું હતું, એટલે આપણે આ પહોંચી જઈએ છીએ ક્વાર્ટર રૂમેથી મસ્ત મજાના ફ્રેશ થઈને નીકળી જઈશું આપણે બજારમાં આવીને આપણે પહેલાં મળવાનું છે આપણા મામાના દીકરા જીતેન્દ્રને। તો આપણે જો મસ્ત મજાનો મારો મામાનો દીકરો મારો વાઘ આવ્યો। મસ્ત મજાનો નાસ્તો કરવા માટે અમે પહોંચી ગયા છીએ કોલ્ડ ડ્રિંક પીવા। અમે મસ્ત મજાનો કોલ્ડ ડ્રિંક પીને હવે અમારે જમવા જવાનું છે, તો અમે પહોંચી જઈએ છીએ બજરંગ ડાઇનિંગ હોલ, જે અમારા પરમ મિત્રની છે અને ત્યાં મસ્ત મજાનું એવું ગુજરાતી ભાણું મળે છે। તો ચલો આવો અમારી સાથે મસ્ત મજાનું જમવા જઈએ, તમે પણ જમવા આવો। અહીંયા મસ્ત મજાનું ગુજરાતીમાં થાળી મળે છે, તો ચાલો મારી જોડે જમવાનો આનંદ લ્યો। તો અમે મસ્ત મજાની 2 ગુજરાતી થાળી મગાવી લીધી છે, જેમાં હતું સેવ ટમેટા શાક, રાજમાનું શાક અને મિક્સ સબ્જી હતી અને દાળ ભાત અને પાપડ। તો ચાલો મસ્ત મજાનો આનંદ લઈએ। અમે બધા, હું અને મારો મિત્ર મસ્ત મજાનું જમી લઈએ છીએ। જોવો એ કેવી રીતના દાળ ભાત ખાય છે, તો જોવો મસ્ત મજાના આનંદ લઈને અમે નીકળી જઈશું કપડાં લેવા માટે। તો અમે નીકળી જઈએ છીએ કપડાં લેવા માટે રાજસ્થાની ભાઈબંધની ત્યાં દુકાને। અમે બંને ત્યાં દુકાને જઈએ છીએ અને મસ્ત મજાની શોપિંગ કરી છે। બંને ભાઈઓ કપડાં લઈને અમે નીકળી જઈએ છીએ પછી બાપા સીતારામ સોડાની તરફ। તો અમે મસ્ત મજાની સોડા બોડા પીને અમે હવે જઈશું સ્માર્ટ મોલમાં, કેમ કે અમારે પરફ્યુમ લેવા હતા, તો અમે પરફ્યુમ લઈને પછી નીકળી જઈએ છીએ ક્વાર્ટરે જઈને હું હવે નીકળી જાઉં છું મારા ક્લાસ તરફ, કેમ કે આજે મારે વ્હાઇટ ડે સેલિબ્રેશન હતો, કેમ કે આજે 15મી ઓગસ્ટ હતી। તો મેં મારી કિક ગાડી કરી ચાલુ અને નીકળી ગયો ગરબા ક્લાસ તરફ। હું પહોંચી જાઉં છું ગરબા ક્લાસમાં। જુઓ તમે કેવી મસ્ત મજાના ગરબાની તૈયારી ચાલી રહી છે અને મસ્ત મજાનો રૂમ શણગારી દીધો છે। તો ચાલો આપણે મારી સાથે ગરબા રમીએ। ગરબા પતાવીને હું પહોંચી જાઉં છું અમારા ઘરના રસ્તે। તો હું પહોંચીને મસ્ત મજાના ઘર તરફ ચાલ્યો।